नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? तो वांधो नहीं। धोरण 12 सायन्स भौतिक विज्ञान विषयना लेक्चरनी अंदर આપણે મળીએ છીએ મિત્રો। લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 10 પૂરું કર્યું, કિરણ પ્રકાશશાસ્ત્ર, વેવ ઓપ્ટિક્સ। ઓકે, એનો લાસ્ટ પોર્શન આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફિનિશ કર્યો। એમાં આપણે ધ્રુવીભવન જોયું હતું, પ્રકીર્ણનને કારણે ધ્રુવીભવન અને પરાવર્તનને કારણે ધ્રુવીભવન, એના પરથી બ્રુસ્ટરનો નિયમ અને એનો એક એક્ઝામ્પલ। ઓકે, હવે આપણે જે નવું સ્ટાર્ટ કરીએ છીએ બાળકો આજે, એ ચેપ્ટર નંબર 12 છે। ચેપ્ટર નંબર 12નું નામ છે પરમાણુ। બરાબર કે પરમાણુઓ, તો આપણે એને કહેશું એટમ્સ। હવે બેઝિકલી આપણે જોઈએ તો ખરેખર પરમાણુનો કોન્સેપ્ટ જે છે, અથવા તો પરમાણુ કહેવાય કોને, તો આપણને ખબર છે બાળકો, બ્રહ્માંડની અંદર બે જ વસ્તુ છે। આપણે ફરી ફરીને પાછા ત્યાં જ આવીએ, એક છે દ્રવ્ય અને બીજું છે વિકિરણ। આ દ્રવ્ય અને વિકિરણ જે છે એ શેના બનેલા હોય છે? તો કે દ્રવ્ય જે છે એના સ્વરૂપ 3 છે, ઘન, પ્રવાહી અને વાયુ। બરાબર। પછી જે છે એ દ્રવ્યનું ચોથું સ્વરૂપ જે છે એ પ્લાઝમા છે, બોઝ-આઇન્સ્ટાઇન છે। અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ આ દરેક અણુના બનેલા હોય છે, અને અણુ જે છે એ પરમાણુનો બનેલો છે। આપણે આની વાત કરવાની છે, બરાબર। તો ખરેખર એક્ઝેક્ટ પરમાણુ છે શું, એના વિશેની સમજ તમે 10મા ધોરણમાં કેળવી ગયા હતા। એમાંય તમારે રધરફોર્ડનું મોડલ જે છે એ આવ્યું હતું, અને અહીંયા આપણે શરૂઆત પણ ત્યાંથી જ કરવાની છે। ચેપ્ટરનું નામ છે પરમાણુ, એટલે કે એટમ। હવે એટમ એટલે શું? તો આપણને ખબર, નાના નાના પરમાણુઓ ભેગા થઈને અણુ બને। કોઈ પણ પદાર્થનો પાયાનો ઘટક પહેલા જે છે એ પરમાણુ માનવામાં આવતો હતો, કે કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો ઘટક કણ પરમાણુ છે। ધીમે ધીમે આગળ વધતા કે આપણે જોયું કે આ પરમાણુ જે છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે। તો પરમાણુ જે છે એ નોર્મલી આપણે જો ગોળાકાર કલ્પીએ તો એના અંદરના ભાગમાં ન્યુક્લિયસ છે, સેન્ટરમાં। એની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, આ એનો ગતિપથ છે, એની ત્રિજ્યા છે। આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે। તો શરૂઆતની અંદર શું માનવામાં આવતું હતું? તો કે શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પરમાણુ જે છે એ નાનામાં નાનો કણ છે, ચાલો વાંધો નહીં, પણ પરમાણુ અવિભાજ્ય છે, કે ભાઈ પરમાણુના ભાગ પાડી શકાતા નથી। શરૂઆતના સમયમાં એવું માનવામાં આવતું હતું, તો કે ભાગ ન પાડી શકાય તો જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, અને આ ઇલેક્ટ્રોનની શોધ કરી એના ઉપરથી ખબર પડી કે આ ઇલેક્ટ્રોન તો પરમાણુમાંથી જ બહાર આવે। એનો મતલબ એવો થયો કે આ ઇલેક્ટ્રોન બહાર આવતો હોય ને તેમાં ધન વીજભાર ક્યાંક હોવો જોઈએ। એટલે આના ઉપરથી એવું નક્કી થયું કે જો આ ઇલેક્ટ્રોન હોય તો એમાં ધન વીજભાર હોવો જોઈએ। એનો મતલબ એવો કે ઋણ અને ધન બે ભેગા થાય તો એવું પ્રૂવ થયું કે પરમાણુ તટસ્થ છે। પરમાણુ તટસ્થ છે। આ ધારણા ખોટી પડી કે ભાઈ પરમાણુ અવિભાજ્ય છે। કેમ? તો કે જે થોમ્સને જ્યારે 18મી સદીમાં ઇલેક્ટ્રોનની શોધ કરી ત્યારે એવું નક્કી થયું કે ભાઈ આમાં તો ધન વીજભાર હોવો જોઈએ, અને ધન વીજભાર હોય તો જેટલો ઋણ છે એટલો ધન હોવો જોઈએ, તો પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। તો પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, એનો મતલબ એવો થઈ ગયો પરમાણુ આ બાબત ઉપરથી એટલું ક્લિયર થઈ ગયું, ઋણ ને ધન છે એના ઉપરથી એ વાત ક્લિયર થઈ કે પરમાણુ વિભાજ્ય છે, એના ભાગ પાડી શકાય છે। આને આધારે જે થોમ્સને જે મોડલ આપ્યું
એને પ્લમ પુડિંગ મોડેલ કહેવાય અથવા તો તરબૂચ મોડેલ. આ તરબૂચ મોડેલ તરીકે ઓળખાય છે. હવે પ્રશ્ન એ થાય કે હાલો ભાઈ, ઇલેક્ટ્રોન જે છે એ જે થોમ્સને એની ઓળખ આપી તો કે એમાં ધન વીજભારે હશે. હવે બીજો પ્રશ્ન એ થયો કે આ ઇલેક્ટ્રોનને ધન વીજભારની ગોઠવણી કેવી હશે? તો એ એવી વાત ઉપર આવ્યા કે ભાઈ તો આ તરબૂચ મોડેલ આ થોમ્સને રજૂ કર્યું ને એને એવું કીધું કે આ ન્યુક્લિયસ જે છે એ આ રીતે ગોળાકાર હોય એવી કલ્પના કરી લીધી. કારણ કે નાનું કદ હોય, આપણે નોર્મલી જે છે એને આપણે ગોળાકાર કલ્પીએ છીએ. તો કે જો પરમાણુ ગોળાકાર હોય તો એના અંદરના ભાગમાં ધ્યાન આપજો, તરબૂચ કેવું હોય એ રીતે એમ કીધું કે આ તરબૂચના બી છે ને એ એનો ઋણ વીજભાર છે. તરબૂચના બી કાળા કલરના અને રેડ કલરનો ગર્ભ ભાગ છે એમાં ધન વીજભાર વિતરિત થયેલો છે. આવી વાત જે થોમ્સને આપણને કરી અને એને પ્લમ પુડિંગ મોડલ આપ્યું. પ્લમ પુડિંગ મોડલ એને તરબૂચ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગર્ભભાગ જે રેડ કલરનો છે એમ ધન વીજભાર વિતરિત થયેલો હોય આખા પરમાણુમાં, અને ઇલેક્ટ્રોન જે છે એ ઓલા બીજ કેમ હોય એમાં તરબૂચની અંદરના ભાગમાં, એ રીતે એનો ઋણ વીજભાર હશે. હવે તો આપણે આ જે થોમ્સને વાત કરી એ ખોટો ક્યાં પડ્યો? તો કે ભાઈ આપણે વિદ્યુત શાસ્ત્ર ભણી ગયા, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર આપણે એવું જોયું કે ધન અને ઋણ વીજભાર હોય ને તેમની વચ્ચે તો વિદ્યુતીય બળ લાગે, અને વિદ્યુત બળ લાગે તો કોઈ દિવસ ઇલેક્ટ્રોન જે છે કે વિદ્યુત ભાર સ્થિર રહી શકે નહીં. ઇલેક્ટ્રોન સ્થિર ન રહી શકે, અને ઇલેક્ટ્રોન સ્થિર ન રહી શકે તો કે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોવો જોઈએ. મતલબ સ્થિર ન રહી શકે તો વિદ્યુતીય બળને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે, અને એ પ્રવેગિત ગતિ કરે તો આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે પ્રવેગિત ગતિ કરે ને તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. આ ભાઈ જે છે એ થોમ્સન નો સમજાવી ગયો કે ભાઈ વાત સાચી છે કે એને તેમ કીધું કે આમાં સ્થિર હશે. પછી એને એવી કલ્પના કરી કે હાલો ગતિ કરતો હોય તો આ રીતે વિકિરણનું ઉત્સર્જન કરે. તો વિકિરણનું ઉત્સર્જન કરતું હોય તો કોઈ પણ પરમાણુ જે છે જે તત્વનું બનેલું છે એ તત્વ એમની લાક્ષણિકતા મુજબ એની જે કેરેક્ટરિસ્ટિક એ મુજબ વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનું ઉત્સર્જન કરે. એની લાક્ષણિકતા એટલે શું? માનો કે કોઈ એક તત્વ લીધું તો એ તત્વ જે છે એના પરમાણુ પોતાના સ્થાનની આસપાસ કંપન કરતા હોય, એટલે જે આવૃત્તિથી દોલનો કરે ને એ આવૃત્તિવાળા વિકિરણનું એને અનુરૂપ તરંગલંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે. તો એ દરેક તત્વ માટે જુદું જુદું હોઈ શકે? તો કે હા. તો એ ન સમજાવી શક્યો કે એ તત્વ જે લાક્ષણિકતા મુજબ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું ઉત્સર્જન કરે, અને બીજું કે એ તો એમાંથી સતત બધી તરંગલંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે. સતત બધી જ તરંગલંબાઈ શક્ય હોય એટલી બધી. અને અમુક પદાર્થ પોતાના ગુણધર્મ અનુસાર જો પ્રવેગી ગતિ કરતો હોય સતત ઉત્સર્જન કરવો જોઈએ, અને જે તે પદાર્થના ગુણધર્મો ચેક કર્યા તેમાં ખબર પડી કે એમાં તો અસતત તરંગલંબાઈ છે. કેમ અસતત તરંગલંબાઈ? સતત તરંગલંબાઈ નહોતી, અસતત તરંગલંબાઈ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે. તો આના ઉપરથી આ જે થોમ્સન જે છે એના મોડેલની આ મર્યાદા હતી. આ મર્યાદા દૂર કરવા માટે રધરફોર્ડ એક પરમાણુ મોડેલ આપ્યું. એટલું જોઈ લો, પછી આપણે એની ચર્ચા કરીએ. ચાલો, થોમ્સન જે છે અસતત તરંગલંબાઈ ન સમજાવી શક્યો એટલે રધરફોર્ડ જે એનો જ વિદ્યાર્થી હતો એને રુધરફોર્ડ બોલે છે. આપણે રધરફોર્ડ કહેશું. રધરફોર્ડનું પરમાણુઓનું પ્લેનેટરી મોડલ. ચાલો, તો અહીંયા રધરફોર્ડનું પ્લેનેટરી મોડલ એને એવું કીધું
કે જેમ સૂર્ય સ્થિર છે, એની આસપાસ બધા ગ્રહો જે છે એ પરિભ્રમણ કરે છે, એમ જે થોમ્સનની વાર્તા હતી કે થોમ્સને જે વાત કરી હતી એની જગ્યાએ આને જે મોડલ રજૂ કર્યું એને રધરફોર્ડનું ન્યુક્લિયર મોડલ પણ કહે છે. ન્યુક્લિયર મોડલ. એ મુજબ એને શું કીધું ભાઈ કે જેમ આ બ્રહ્માંડમાં સૂર્ય સ્થિર છે, બીજા બધા ગ્રહો એની આસપાસ પરિભ્રમણ કરે છે જુદી જુદી કક્ષાઓમાં, એમ રધરફોર્ડે એમ કીધું કે પરમાણુનું ન્યુક્લિયસ જે છે એ પરમાણુના કેન્દ્રમાં સ્થિર છે અને બધા ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. અને આ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન જે છે એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો આ મોડેલ જે છે અત્યારે માન્ય છે, અત્યારે આપણે આ મોડેલ મુજબ ચાલીએ છીએ. આ રધરફોર્ડનું પ્લેનેટરી મોડેલ કહેવાય. એટલે જે સૂર્ય અને ગ્રહોને મોડેલ લાગુ પડે છે અથવા આપણે જે કલ્પના કરીએ છીએ કે આ પ્રમાણે છે એવું પરમાણુમાં હોઈ શકે. અહીંયા જેમ સૂર્ય છે એમાં જે તે પરમાણુનું ન્યુક્લિયસ છે, અહીંયા ફરતે ગ્રહો પરિભ્રમણ કરે છે, એ પ્લાનેટ છે P1 P2, એમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એની કક્ષાઓમાં. આવું મોડેલ જે છે એ આપણને રધરફોર્ડે આપ્યું હતું. અને એ કેમ? એને તો કે રેડિયો એક્ટિવ વિકિરણોનો અભ્યાસ કરતો હતો. રેડિયો એક્ટિવ વિકિરણ જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું. રેડિયો એક્ટિવ વિકિરણો છે આલ્ફા, બીટા અને ગામા. એમાં એ આલ્ફા કણોના અભ્યાસ દરમિયાન એને જોયું અને એના ઉપરથી એને અનુમાન બાંધ્યું કે પરમાણુનું ન્યુક્લિયસ અથવા તો પરમાણુ જે છે એમાં ન્યુક્લિયસ એના કેન્દ્રમાં હોવું જોઈએ અને સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત હોય છે અને એના ઉપર વીજભાર જે છે +Z જેટલો હોય અને ઇલેક્ટ્રોન એની કક્ષીય ત્રિજ્યામાં પરિભ્રમણ કરતો હોય. આવું મોડલ એક આપણને રધરફોર્ડે આપ્યું. ક્લિયર બાળકો? ચાલો નેક્સ્ટ થિયરી આપણી જે છે એ આલ્ફા કણોનું પ્રકીર્ણન અને જે રધરફોર્ડે ન્યુક્લિયર મોડેલ આપણને આપ્યું છે એની સમજૂતી આપણે મેળવવાની છે. ચાલો ચાલો મિત્રો, આલ્ફા કણનું પ્રકીર્ણન અને પરમાણુ અંગેનું રધરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ. ચાલો હવે આપણને પહેલા તો પ્રશ્ન એ થાય કે આલ્ફા કણ આપણે આ સમજી ગયા છે 11માં અને 12માં મેં તમને કીધું છે. આલ્ફા કણ એટલે શું? તો કે આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ. હિલિયમનું ન્યુક્લિયસ એટલે 2He4. હજી આમાં કઈ અસમંજસ હોય તો આપણે નેક્સ્ટ ચેપ્ટર જે છે ન્યુક્લિયસ એમાં બધું સમજશું, ઝેડ ને એ. અહીંયા આ આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ, એની અંદર 2 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન છે અને 2 ન્યુટ્રોન અને એનો પરમાણુ ભાર તમારે જોતો હોય તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય તો 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. અને આના 4 ન્યુક્લિયોન કહેવાય. ન્યુક્લિયોન જેનું સંયુક્ત નામ છે આ પ્રોટોન અને આ જે છે અને આ તત્વને આમ લખી શકાય XZA. એ પરમાણુ ભાર Z પરમાણુ ક્રમાંક છે. તો ખરેખર આ આલ્ફા કણ છે ને એનો વિદ્યુત ભાર એ 2E જેટલો, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારથી બમણો, અને એનું દળ જે છે એ પ્રોટોનના દળથી 4 ગણું, એટલે 4 માસ ઓફ પ્રોટોન છે. આલ્ફા કણનું દળ 4 માસ ઓફ પ્રોટોન. તો પ્રોટોનનું દળ આપણને ખબર છે કે માસ ઓફ પ્રોટોન એ કેટલું લઈએ છીએ 1.67 × 10⁻27 કિલોગ્રામ. એટલે પ્રોટોન કરતાં આલ્ફા કણ છે એ લગભગ કેટલા ગણો? 4 ગણો વધારે વજનદાર છે. રેડી? તો આલ્ફા કણનું પ્રકીર્ણન એટલે એની અથડામણ એ અંગેનો પ્રયોગ અને પરમાણુ અંગેનું રધરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ, એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. ઓકે, તો સૌપ્રથમ આ રેડિયો એક્ટિવ વિકિરણ છે.
આલ્ફા કણ જે છે બરાબર. એનું ઉત્સર્જન કેમ થાય તો એ માટે એને સૌપ્રથમ બિસ્મથનો સોર્સ લીધો, બિસ્મથ 83-214 બરાબર. બિસ્મથમાંથી રેડિયો એક્ટિવ પ્રક્રિયા દ્વારા એને આલ્ફા કણનું ઉત્સર્જન કર્યું. આલ્ફા કણનું ઉત્સર્જન ધ્યાન આપજો. હવે આલ્ફા કણનું ઉત્સર્જન થયા પછી આલ્ફા કણો આડા અવડા દૂર ભાગી ન જાય એટલે આ આલ્ફા કણને એક કિરણાવલી સ્વરૂપે મેળવવા માટે એને સીસાની પ્લેટનો ઉપયોગ કર્યો. સીસાની પ્લેટ આ બિસ્મથ જે છે ને એનો સોર્સ હતો, એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થયું. એ ઉત્સર્જાયેલા આલ્ફા કણને શું કર્યું તો કે સીસાની પ્લેટ મારફતે એકત્રિત કર્યા, ભેગા કરી અને સોનાની વરખ પર એનું પ્રકીર્ણન કર્યું, અથડાવ્યા. સોનાની વરખ ખૂબ જ નાની લીધી, એનો ડાયામીટર 10⁻⁷ ના ક્રમનો 2.1 × 10⁻⁷ મીટરના ક્રમનો. આલ્ફા કણનો સોર્સ બિસ્મથ, એનું ઉત્સર્જન થયું, કિરણાવલી બનાવવા માટે સીસાની પ્લેટનો ઉપયોગ અને સોનાની વરખ સાથે અથડાવ્યા. કઈ રીતે તો એક આકૃતિ મુજબ આપણે આમ દોરી શકીએ કે આમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે અને અહીંયા સોનાની વરખ સાથે એની અથડામણ થાય. જુદી જુદી દિશામાં આલ્ફા કણો જે છે એનું પ્રકીર્ણન થાય એ માટે ફરતો અહીંયા પડદો લગાવેલો છે. એ પડદામાં ZnS લગાડેલું છે, ઝિંક સલ્ફાઇડ. આવો પ્રયોગ જે છે એ તમે કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છો. આ બિસ્મથ સોર્સ તરીકે લીધું, આમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થઈ ગયું. એ આલ્ફા કણો આ સોનાની વરખ છે એની ઉપર અથડાય છે. એની ઉપર અથડાઈને જુદી જુદી દિશામાં પ્રકીર્ણન પામે છે. આમ અમુક જે છે એની દિશાની મૂળ વિરુદ્ધ દિશામાં પ્રકીર્ણન પામશે. આ કેટલા અંશના ખૂણે પ્રકીર્ણન પામે છે એ જોવા માટે અહીંયા જે છે ZnS લગાડેલો પડદો છે, અહીંયા ડિટેક્ટર રાખેલું હોય છે જે ડિટેક્ટ કરે છે કે કેટલા ખૂણે પ્રકીર્ણન પામીને આલ્ફા કણ આવ્યો. તો અહીંયા આપણે સોર્સ તરીકે લઈ બિસ્મથ લઈ આલ્ફા કણનું ઉત્સર્જન કર્યું. તો હવે હજી આ દર્શાવવું હોય તો એને વધારે સારી રીતે આમ દર્શાવી શકાય કે અહીંયાથી માનો કે આલ્ફા કણનું ઉત્સર્જન થયું. આ સીસાની બે પ્લેટો લઈ લઈએ આપણે. સીસાની પ્લેટની મદદથી આલ્ફા કણોને એકત્રિત કરવાના. આ ઉત્સર્જાયેલો આલ્ફા કણ છે એની કિરણાવલી બનાવી એટલે જેથી કરીને આલ્ફા કણ બીજે ક્યાંય જાય નહીં. આ આલ્ફા કણનો ગતિમાર્ગ છે. આ ઉત્સર્જાયેલો આલ્ફા કણ અહીંયા એક સોનાની વરખ રાખેલી છે. હવે આ જે ઉત્સર્જાયેલો આલ્ફા કણ જે છે એની ગતિ ઉર્જા એ પ્રચંડ હોય. એની ગતિ ઉર્જા K = 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી ઉર્જા ધરાવતો આલ્ફા કણ છે. અને એ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = આપણને ખબર છે 1.6 × 10⁻⁹ જૂલ. આ આલ્ફા કણનું પ્રતાડન સોનાની વરાખ ઉપર થાય એટલે એનું સ્કેટરિંગ પ્રકીર્ણન થશે. પ્રકીર્ણન થશે એટલે અહીંયા આપાત થયેલો આલ્ફા કણ જુદી જુદી દિશામાં પ્રકીર્ણન પામશે. આ રીતે આમ પ્રકીર્ણન પામશે. જો આ રીતે આ ખૂણો થીટા છે, આમ પણ પ્રકીર્ણન પામશે, આમ પણ પ્રકીર્ણન પામશે, આ દિશામાં પણ પ્રકીર્ણન પામશે અને આ જે દિશામાંથી આવ્યું એની વિરુદ્ધ દિશામાં પણ પ્રકીર્ણન પામશે. અહીંયા આ જેટલા ખૂણે પ્રકીર્ણન થાય છે એ નોંધવા માટે અહીંયા ZnS લગાડેલો પડદો છે અને અહીંયા કેટલા અંશના ખૂણે પ્રકીર્ણન થયું છે એ નોંધવા માટે અહીંયા ડિટેક્ટર છે કે જે ડિટેક્ટ કરે છે કે ભાઈ કેટલા ખૂણે આલ્ફા કણ પ્રકીર્ણન પામીને આવ્યો છે. તો અહીંયા આ જે છે એ રધરફોર્ડનો પ્રયોગ છે. આમ તો આ જે પ્રયોગ કર્યો હતો એ ગાઇગર માસ્ટરડને કર્યો હતો. કોને? ગાઇગર માસ્ટરડન. એમને આ પ્રયોગ કર્યો હતો. એમાં
આ રીતે પ્રયોગ દરમિયાન જુદા જુદા કોણે આલ્ફા કણો જે પ્રકીર્ણન પામે છે એની સંખ્યા નોંધી. તો પ્રકીર્ણન પામતા આલ્ફા કણો પ્રયોગ દરમિયાન આશ્ચર્ય થયું કે માત્ર ને માત્ર 0.14% કણો એ 1 અંશ કરતા વધારે કોણે પ્રકીર્ણન પામે છે. કેટલા? 1 અંશ કરતા વધારે કોણે પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા 0.14%. 1% નહીં, 1% હોય તો 101 થયું. આ તો 1014 કણ થયા. 1014 કણ જે છે એ 1 અંશ કરતા વધારે કોણે પ્રકીર્ણન પામે. બાકીના તો જે આલ્ફા કણો આપાત થાય ને સીધા નીકળી જતા હતા. માત્ર ને માત્ર 0.14%નું 1 અંશ કરતા વધારે પ્રકીર્ણન થતું હતું. બાકી 8000 માંથી 8000 આલ્ફા કણો આપાત થાય ને 8000 માંથી એક આલ્ફા કણનું 90 ડિગ્રીથી વધારે કોણે પ્રકીર્ણન થતું હતું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આલ્ફા કણની કિરણાવલી આપાત થઈ, આ સીસાની પ્લેટો છે. સોર્સ તરીકે બિસ્મથ વાપર્યો હતો. તો જે પ્રકીર્ણન કોણે આપાત થતા હતા એમાં સીધા નીકળવાવાળાની સંખ્યા ખૂબ વધારે હતી. માત્ર 1 અંશના ખૂણે પ્રકીર્ણન પામે ને એવા આલ્ફા કણો 0.14% છે. 1014 એટલે 10,140, લાખે 1400, 10,14,000 અને 1,01,40,000 આલ્ફા કણનું પ્રકીર્ણન 1 અંશ કરતાં વધારે ખૂણે થતું હતું. એમાં 8001 આલ્ફા કણનું 90 અંશથી વધારે કોણે પ્રકીર્ણન થતું હતું. લ્યો, 8000 આલ્ફા કણ આપાત થાય ને ત્યારે અહીંથી એક આલ્ફા કણ એવો હતો કે જે અહીં સોનાની વરખ સાથે અથડાઈને આમ પ્રકીર્ણન પામતો હતો. એટલે પ્રકીર્ણન કોણ એટલે ખબર ને, મૂળ દિશા સાથે બનાવેલો ખૂણો એને પ્રકીર્ણન કોણ કહેવાય. બરાબર? કે માનો કે આમ આલ્ફા કણ અહીંયા આવ્યો, આ ન્યુક્લિયસ છે સપોઝ, કેનું? સોનાનું, AU. આ અહીંથી ભટકાઈને આમ ગયો ને તો આ મૂળ દિશા સાથે એટલાનો ખૂણો બન્યો 90નો. તો આ એનો પ્રકીર્ણન કોણ 90 થયું. માનો કે આમ સીધો નીકળી ગયો તો એનો પ્રકીર્ણન કોણ θ બરાબર 0 થઈ ગયો. પછી માનો કે આમ આવ્યો તો આ મૂળ દિશા સાથે ખૂણો 90 કરતાં મોટો થયો. અમુક એવા હતા બરાબર કે જે ઈની દિશામાં પાછા ફરતા હતા, આ દિશામાં, એટલે એનો પ્રકીર્ણન કોણ θ બરાબર π હતો. બરાબર? θ બરાબર π. આપણે હમણાં નેક્સ્ટ પોઈન્ટમાં સમજીએ. ક્લિયર થયું બાળકો એટલું? ચાલો, તો આ તો ગાઈગર માસ્ટરનો પ્રયોગ, આલ્ફા કણોનું પ્રકીર્ણન કર્યું કેની ઉપર? સોનાના વરખ ઉપર. સોનાના વરખનો આડછેદ ખૂબ નાનો હતો. 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતું આલ્ફા કણ જે છે એ બિસ્મથનો સોર્સ તરીકે ઉપયોગ કરી સીસાની પ્લેટથી એકત્રિત કરી પાતળની કિરણાવલીને સોનાના વરખ ઉપર આપાત કરવાની. ક્લિયર? એટલે કયા ખૂણે કેટલા આલ્ફા કણોનું પ્રકીર્ણન થાય છે એની નોંધ ડિટેક્ટર દ્વારા કરવામાં આવી. એટલું ક્લિયર થયું? નેક્સ્ટમાં આપણે સમજશું કેટલા અંશના ખૂણે કેટલા આલ્ફા કણોની પ્રકીર્ણન થતું હતું એ, અને એના ઉપરથી રધરફોર્ડે જે ન્યુક્લિયર મોડેલ રજૂ કર્યું એની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ. ચાલો એટલું જોઈએ. એટલે હવે આપણે એ જોવાનું છે કે ખરેખર આલ્ફા કણો જે છે એ અથડાતા હતા સોનાના વરખ સાથે, તો એ સીધા કેમ નીકળી જતા હતા? પ્રકીર્ણન શું કામ નહોતું થતું? આના ઉપરથી જે તારણ મળ્યું એમાં એવું તારણ કાઢ્યું રધરફોર્ડે કે પરમાણુ જે છે ને ભાઈ એ પોલો છે. પરમાણુ પોલો છે. કારણ કે જો પરમાણુ પોલો હોય ને તો જ એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય કે જે તમે આલ્ફા કણ આપાત કરો છો એ વચ્ચેના ગેપમાંથી સીધો નીકળી જતો હોય. જો કંઈક અડચણ આવે તો એને અથડામણ થાય કે નહીં? કારણ કે આખી ઘટના જે છે એ શૂન્ય અવકાશમાં રાખેલી હોય આ બધી. કારણ કે નહીંતર તો બીજા હવાના કણોનું એની અથડામણ થાય ને, એની સ્કેટિંગ થાય. એટલે શૂન્ય અવકાશ નિર્વાત કરેલી આખી ટ્યુબો એમાં ઘટના આખી બનતી હોય. આ જે પ્રયોગ કર્યો હોય. હવે અહીંયા માનો કે એને એવું કીધું પરમાણુ પોલો છે, એવો એને ખ્યાલ કેમ આવ્યો?
કારણ કે મોટા ભાગના કણો જે છે એ પ્રકીર્ણન કોણ, કારણ કે પ્રકીર્ણન કોણ છે ને એ ખૂણો ખૂબ નાનો બનતો હતો. પ્રકીર્ણન કોણ નાનો બને તેવા આલ્ફા કણોની સંખ્યા ખૂબ વધુ હતી. એ માટે એને સરસ મજાનો એક ગ્રાફ આપણને સમજૂતીમાં આપ્યો છે કે અહીંયા આ વાયક્ષ ઉપર પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા, અહીંયા પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા અને અહીંયા પ્રકીર્ણન કોણ, આ અક્ષ ઉપર પ્રકીર્ણન કોણ થીટા અને આ આલ્ફા કણોની સંખ્યાને n કહી દઈએ. આ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા આપણે આમ દર્શાવીએ તો અહીંયા 100, અહીંયા 1000, 10⁴, 10,000, લાખ, 10 લાખ, 1 કરોડ. આ પ્રકીર્ણન કોણ 20, 40, 60, 80, 100, 120, 140, 160 અને 180. હવે તમારે આ ગ્રાફને આમ દોરવો હોય તો આડી ઊભી લાઈન કરવી તો કરી શકો, પણ આપણે નથી દર્શાવતા, રાઈટ. આપણે તો અહીંયા મેળ આવવો જોઈએ. કઈ રીતે? તો કે લગભગ મોટા ભાગના કણો તો 2 અંશના ખૂણે અને 3 અંશના ખૂણે પ્રકીર્ણન પામી જતા હતા. તો એવા કણો કયા? તો કે લગભગ અહીંયા 10⁷, 1 કરોડ કણ આપાત થાય આલ્ફા કણ, ત્યારે મોટા ભાગના 20 થી નીચે 2-3 માં જ થઈ જતા હતા. પછી જેમ જેમ જાય એમ હજી કઈ સંખ્યામાં તો ઘટાડો જ થતો હતો. આ રીતે આ તો હજી આપણે વધારે લખ્યું, કારણ કે 90 એ કેટલા? તો કે 8000 કણે 1, એટલે 10,000 કણ આલ્ફા કણ આપાત થાય ને ત્યારે ખરેખર 90 ડિગ્રી કોણ પ્રકીર્ણન પામતો એ સંખ્યા કેટલી હતી? 1. તો એ લાખ હોય ત્યારે 10 કણનું એ રીતે પ્રકીર્ણન થતું હોય. તો આ ગ્રાફ તમને આમ મળ્યો અને અહીંયા લગભગ 80 જેવું મૂલ્ય થાય ત્યારે તમને 180 મળી જતું હતું. લ્યો, આવો ગ્રાફ આપણને મળ્યો. એટલે આ આલ્ફા કણોની સંખ્યા પ્રકીર્ણન પામતા એનો પ્રકીર્ણન કોણ વર્સિસ એનો ગ્રાફ દોર્યો અને એમાં આપણને કીધું પ્રકીર્ણન કોણ જેમ નાનો બને ને એમ આલ્ફા કણોની સંખ્યા એવી કેવી હતી? ખૂબ વધારે હતી. એના ઉપરથી એને એવું નક્કી કર્યું કે આ ન્યુક્લિયસ હોય ને, જે માનો કે આ સોનાનું ન્યુક્લિયસ હશે, તો અહીંથી આલ્ફા કણ આવે ને તો મોટા ભાગના આલ્ફા કણો જે છે એ, આ તો આપણે મોટું દર્શાવીએ છીએ, હકીકતમાં આવું હોય નહીં. મોટા ભાગના આલ્ફા કણો જે છે ને એ સોનાના ન્યુક્લિયસને પાર કરીને નીકળી જતા હતા, અથડામણ નહોતા અનુભવતા. પણ અમુક આલ્ફા કણો એવા હતા કે જે સોનાના ન્યુક્લિયસ સાથે અથડામણ અનુભવી અને થીટા બરાબર પાઈ જેટલા ખૂણે પ્રકીર્ણન પામતા હતા. એટલે આના ઉપરથી એને એવું તારણ કાઢ્યું કે ખૂબ ઓછા કણો પ્રકીર્ણન પામીને આવે છે, એનો મતલબ એવો થઈ ગયો કે ત્યાંથી એ આલ્ફા કણોને વિદ્યુતીય બળ લાગે છે. અને વિદ્યુતીય બળ લાગે છે એનો મતલબ એવો થયો કે ન્યુક્લિયસની અંદર +Zd જેટલો વિદ્યુત ભાર છે અને આ આલ્ફા કણ છે એનો વીજભાર +2e છે. એટલે અપાકર્ષણ બળને કારણે, ધ્યાન રાખજો, અપાકર્ષણ બળના કારણે ન્યુક્લિયસના કેન્દ્રથી, આમ તો કારણે ન્યુક્લિયસ શબ્દ હજી આપણે નહીં વાપરે, કારણે પરમાણુના કેન્દ્રથી દૂરના અંતરેથી દૂરના અંતરેથી જ પરાવર્તન પામે છે. કેમ? તો કે વિદ્યુતીય બળ લાગે ને એટલે શું થશે? અપાકર્ષણ થશે. કારણ કે અહીંયા માનો કે આ જે સોનું છે, સોનાનો ન્યુક્લિયસનો વિદ્યુતભાર Zd છે, અહીંથી આલ્ફા કણ આપાત થયો 2e છે, અમુક અંતરેથી પાછો ફરી જશે. પાછો ફરી જાય ને
ત્યારે આ જે છે એ માથે માથું ભટકાણું કહેવાય. હજી આપણે આગળ જોશું, જ્યારે માથે માથું ભટકાય એને હેડ ઓન કોલિઝન કહેવાય અથવા હેડ ઓન સંઘાત કહેવાય. એટલે ત્યારે 180 ડિગ્રી પાછો ફરી ગયો તો એ અપાકર્ષણ બળને કારણે ફરતો હશે, એનો મતલબ એવો થયો. તો એના પરથી એવા તારણ ઉપર આવ્યો રધરફોર્ડ કે આ જે છે ને સોનાનું ન્યુક્લિયસ, એમાં આનો સમગ્ર વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો છે. એટલે એમ કીધું કે આનું સમગ્ર દળ અને વિદ્યુત ભાર એ ન્યુક્લિયસના મતલબ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો. ધ્યાન આપજો, પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે. અને પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે એ ભાગને એને ન્યુક્લિયસ નામ આપ્યું. એટલે કે પરમાણુના કેન્દ્રમાં સમગ્ર દળ એનો વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે એ ભાગને ન્યુક્લિયસ કહેવાય. એટલે જ અમુક અંતરેથી આલ્ફા કણ ત્યાંથી પાછા ફરી જતા હતા. એટલે એના ઉપર તેને એવું કીધું કે પાછા ફરેલો ભાગ છે તો બાકીનો વચ્ચેનો ભાગ જે છે એ પરમાણુ પોલો છે. પરમાણુ પોલો છે એટલે ન્યુક્લિયસ પછી પરમાણુ પૂરો થાય ત્યાં સુધીમાં આમાં ખૂબ મોટો અવકાશ છે. કેમ ભાઈ? તો કે આપણને ખબર છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા, રધરફોર્ડે ન્યુક્લિયસની ત્રિજ્યા આપ્યા, ન્યુક્લિયસની ત્રિજ્યા એ 10⁻⁻15 મીટર ટુ 10⁻⁻14 મીટરના ક્રમની છે. આમાં બિચારો ઓલો માથું મારીને વહી ગયો. કોણ? થોમ્સન. થોમ્સન કે આપણને કઈ ખબર નથી ભાઈ, હું તમને એટલું કહી દઉં કે પરમાણુ છે ને એ પરમાણુના પરિમાણ બરાબર એ 10⁻10 મીટરના ક્રમના છે. એનો મતલબ એવો થયો કે આ ધારો કે પરમાણુ હોય તો આ એનું પરિમાણ 10⁻10 મીટર છે. એમાં ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટર ટુ 10⁻14 મીટર હોય તો પરમાણુ ન્યુક્લિયસ કરતા 10⁴ મીટર ટુ 10⁵ મીટર ગણો મોટો થયો. મતલબ એટલો વિસ્તાર વધારે થયો ને. તો 10⁴ ટુ 10⁵ એટલે લગભગ 1000 થી 10,000 થી 1 લાખ ગણું મોટું થયું. અને 10,000 થી 1 લાખ ગણું મોટું હોય તો આ ન્યુક્લિયસની ત્રિજ્યાના સંદર્ભમાં આપણે જોયું તો પોલો જ હોય ને. આ સમગ્ર દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થઈ ગયું, પછીનો કેટલો વિસ્તાર ખાલી રહ્યો હે? તો એને એવું કીધું કે આ સૂર્ય છે અને અહીંયા અર્થ છે, સપોઝ એક ગ્રહ આપણે લીધો, તો આ વચ્ચેનો જે અવકાશ છે ને એમ આ સૂર્ય જે છે ત્યાં ન્યુક્લિયસ છે જે તે પરમાણુનું, અને આ એની ઇલેક્ટ્રોનની કક્ષા છે. તો આ વચ્ચેનો અવકાશ જે છે એ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો અવકાશ છે ને એના કરતાં મોટો હોવો જોઈએ, એની સાપેક્ષમાં. જેમ આપણે સૂર્યના પરિમાણ લઈએ તેમ ન્યુક્લિયસનું પરિમાણ લઈ લ્યો, આવડ્યું 10⁻14 મીટરના ક્રમનું. આપણે ઉદાહરણ આગળ આવશે ત્યારે સમજીશું. તો આ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા વર્સિસ એના પ્રકીર્ણન કોણનો ગ્રાફ જોયો અને એના ઉપરથી એને એવો નિચોડ કાઢ્યો કે ખૂબ જ ઓછા આલ્ફા કણોનું જે છે એ મોટા પ્રકીર્ણન કોણ વડે પ્રકીર્ણન થાય છે. મોટા ભાગના તો સીધા નીકળી જાય છે. સીધા નીકળવાનું કારણ પરમાણુ કેવો છે? પોલો છે. બીજું એને એમ કીધું કે આલ્ફા કણ છે ને એ આલ્ફા કણ બરાબર સમજજો એના કરતાં આજે સોનાનો ન્યુક્લિયસનો વિદ્યુતભાર જેડી છે અને સોનાનો પરમાણુ ક્રમાંક 79 છે અને સોનાનો પરમાણુ ભાર જે છે ને 200 છે. એટલે એને બીજું શું કીધું કે જો આલ્ફા કણ કરતા સોનાનું ન્યુક્લિયસ 50 ગણું ભારે છે. નહીતર એવું નથી કે ભાઈ આ હલકું હોય તો ધક્કો મારી નીકળી જાય. 50 ગણું ભારે છે સોનાનું ન્યુક્લિયસ, કારણ કે આલ્ફા કણ તો 2He4 છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4 છે. હલો ભાઈ, પરમાણુ ભારાંક. તો એના કરતાં આનું દળ લગભગ 50 ગણું વધારે છે. એટલે સોનાનું ન્યુક્લિયસ એના કરતાં 50 ગણું ભારે છે. એટલે આલ્ફા કણ અથડામણ થઈને આવે છે એ વિદ્યુતીય બળને કારણે આવે છે. તો વિદ્યુતીય બળને કારણે આવતો હોય તો વિદ્યુતીય બળ કેટલું લાગે? તો કે F = K Q1 Q2 / R². R જેટલા અંતરેથી પાછો આવતો રહેતો હોય તો એ બળ એટલું થશે. K એટલે 1/4πε0, Q1 એટલે સોનાનો ન્યુક્લિયસનો વીજભાર અને આ આલ્ફા કણનો વીજભાર જેડી / R². એટલું વિદ્યુતીય બળ એ બંનેની વચ્ચે લાગતું હોવું જોઈએ. એટલે આ પ્રયોગ આલ્ફા
પ્રકરણનો જે પ્રયોગ કર્યો ને આલ્ફા કણનો, એના ઉપરથી રધરફોર્ડ તારણ ઉપર આવ્યો કે ન્યુક્લિયસ જે છે એ ખૂબ જ વધારે ઘનતા ધરાવે છે અને પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે. ક્લિયર? અને પછીનો વિસ્તાર જે છે એકદમ પોલો છે, એટલે મોટાભાગના આલ્ફા કણો શું થઈ જાય છે? છટકી જાય છે, સીધે સીધા ઓછા પ્રકીર્ણન કોણ વડે નીકળી જાય, પ્રકીર્ણન પામતા નથી. ક્લિયર બાળકો? ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના પછીના ટોપિકની ચર્ચા કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.